હિંમતનગર નગરપાલિકામાં જીત બાદ પણ ભાજપમાં આંતરિક વિખવાદ। ભાજપના હારેલા ઉમેદવારના જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સામે આરોપ। જિલ્લા મહિલા મોરચા પ્રમુખ અને તેના પતિએ પાર્ટી વિરુદ્ધ પ્રચાર કર્યાનો આરોપ। વોર્ડ નંબર 4 માં ટિકિટ ન મળતા વિરોધમાં પ્રચાર કર્યાનો આરોપ। મહિલા મોરચાના પ્રમુખ કાજલ દોશી સામે કાર્યવાહી કરવાની માંગ। હારેલા ઉમેદવાર ડોક્ટર જાનકી રાવલે પ્રદેશ ભાજપને પત્ર લખી અને આ અંગે રજૂઆત કરી। તો હિંમતનગર નગરપાલિકામાં જીત બાદ પણ ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે। ભાજપના હારેલા ઉમેદવારે જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સામે ગંભીર આરોપ લગાવ્યા છે। જિલ્લા મહિલા મોરચા પ્રમુખ અને તેના પતિએ પાર્ટી વિરુદ્ધ પ્રચાર કર્યાનો આરોપ લગાવ્યો। વોર્ડ નંબર 4 માં ટિકિટ ન મળતા વિરોધમાં પ્રચાર કર્યાનો આરોપ લગાવ્યો। મહિલા મોરચાના પ્રમુખ કાજલ દોશી સામે કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે। હારેલા ઉમેદવારે પ્રદેશ ભાજપને આ અંગે પત્ર લખ્યો।